તું કંઈ પણ કહે રશ્મિ, પણ ક્રિશનું આ ડિસિઝન મને નથી ગમ્યું. ક્રિશ આપણા વિરુદ્ધ જઈને કિયારાની જોબ એક્સેપ્ટ કરી ત્યાં સુધી બધું ઠીક હતું. એ આપણે એટલા માટે સ્વીકારી લીધું કારણ કે ક્રિશ આપણી નજરની સામે હતો. કિયારાનું ક્રિશને આફ્રિકા મોકલવું મને આમાં કંઈક સસ્પિશિયસ લાગી રહ્યું છે. મને પણ સાચું કહું ને તો આ વાત સાંભળીને મારો તો જીવ જ અદ્ધર થઈ ગયો હતો. ક્રિશે હજી કિયારાની જોબ જોઈન કરીને 1 મહિનો પણ નથી થયો. નક્કી કોઈ ગડબડ છે. મેં ઇન્ક્વાયરી કરાવી રશ્મિ, પણ એની ઓફિસમાં એવો કોઈ માણસ જ નથી જે આપણને સાચી ઇન્ફોર્મેશન આપી શકે. સાચું કહું તો હવે મારો જીવ મૂંઝાઈ રહ્યો છે. પ્લીઝ કંઈક કરો ને કે ક્રિશ આફ્રિકા નહીં જઈ શકે. તમે પ્લીઝ કંઈક વિચારો. જ્યારથી આ ખબર પડી છે ને હું સતત આ વિશે જ વિચારી રહ્યો છું, પણ મને કોઈ રસ્તો નથી મળી રહ્યો. તો રસ્તો આપણે શોધવો પડશે. અને જો શોધવાથી નહીં મળે તો આપણે ક્રિએટ કરવો પડશે. પણ મને એ વાત ગમી કે તું પણ અમારી જેમ ક્રિશને લઈને વિચારી રહ્યો છે. અંકલ, ફક્ત મને જ નહીં પણ હર્ષભાઈ અને નીલા ભાભીને પણ લાગે છે કે ક્રિશભાઈ આફ્રિકા ના જાય. બધાને એ જ વાતનો ડર છે. કિયારા ક્રિશને આફ્રિકા મોકલીને કોઈ ષડયંત્ર તો નથી રચી રહી ને? મને તો ડર એ વાતનો લાગી રહ્યો છે રશ્મિ કે ક્રિશ ભલે અત્યારે એકલો જતો હોય, પણ ટૂંક સમયમાં જ કિયારા એની પાસે ત્યાં પહોંચી જશે. ના, હું એવું કોઈ કાળે નહીં થવા દઉં. કિયારાને મારી દીકરીનો સંસાર નહીં બગાડવા દઉં. તો પછી મને એક જ રસ્તો દેખાય છે. કયો રસ્તો? આપણે બધા મળીને ક્રિશભાઈને આફ્રિકા જવાથી રોકીશું. ક્રિશભાઈ કંપનીના કામથી આફ્રિકા જાય છે એ વાત બરાબર છે, પણ કિયારા એને આફ્રિકા મોકલી રહી છે આ વાત મને ડાયજેસ્ટ થતી નથી. એની કંપનીમાં બીજા પણ એમ્પ્લોયીસ હશે, તો પછી ક્રિશભાઈ જ કેમ? આની પાછળ મને બહુ મોટું ષડયંત્ર દેખાય છે ભાભી. એકવાર નહીં ભાભી 100 વાર બોલીશ. મને મારા ભાઈની અને એના સંસારની ચિંતા છે એટલે આટલું બોલી રહ્યો છું. હવે તો મને એવું લાગે છે કે કિયારાએ ભાઈની જેમ તમારા પર પણ કોઈ જાદુ કર્યો છે, એટલે તમે કિયારાના ફેવરમાં બોલી રહ્યા છો. પણ ભાઈનું આફ્રિકા જવું ખતરનાક સાબિત થઈ શકે છે. મને કોઈ મોટા ષડયંત્રની ગંધ આવી રહી છે. ભાભી, તમે એ કેમ ભૂલી જાઓ છો? જ્યારે અમેરિકામાં તમારા પર હુમલો થયો ત્યારે કિયારા અને ડેવિલ બંને અહીંયા જ હતા. અહીંયા રહીને તમને મારવાનો પ્રયત્ન કર્યો હતો, અને એવું જ કંઈ ભાઈ સાથે કર્યું તો? ભાઈની વાતો સાંભળીને હવે મને પણ ડર લાગવા લાગ્યો છે. મારો તો ફક્ત એટલો જ પ્લાન હતો કે ક્રિશને કિયારા નજીક આવે, પણ કિયારા આવું કરશે એ તો સપને નહોતું વિચાર્યું. અને શૌર્યભાઈની વાત બરાબર છે, એની કંપનીમાં બીજા પણ લોકો છે, તો એ પછી ફક્ત ક્રિશને જ કેમ મોકલે છે? એ ખરેખર કંપનીના કામથી જ ક્રિશને મોકલે છે કે પછી એના મગજમાં કંઈ રંધાઈ રહ્યું છે? કોઈ કારણ તો ચોક્કસ હશે, તો જે આટલી ઉતાવળે ક્રિશને આફ્રિકા મોકલે છે. કોઈને વિચારવાનો સમય ના આપ્યો. હવે આની પાછળ કિયારાનું કંઈ પ્લાનિંગ છે એ કેવી રીતે જાણી શકાય? સોરી ફિયા, તે કોલ કર્યો પણ હું રિસીવ ના કરી શકી. મારો ફોન રિસીવ ના કરી શકે એવી તો તું ક્યાં બિઝી હતી? મેં તને 2 થી 3 વાર કોલ કર્યા, અને તને ખબર છે ને, અર્જન્ટ કોઈ કામ હોય તો જ હું તને વારંવાર ફોન કરતી હોઈશ. સોરી ડાર્લિંગ, ફરીથી આવું નહીં થાય. બોલ, શું કામ હતું? મને નથી લાગતું કે ક્રિશ આફ્રિકા જશે. શું? ક્રિશને કોઈ પ્રોબ્લેમ થયો છે? હમણાં સુધી તો એવું નથી લાગતું કે ક્રિશને કોઈ પ્રોબ્લેમ હોય. તો પછી પ્રોબ્લેમ શું છે? શૌર્ય તારા અને ક્રિશની વચ્ચે આવી રહ્યો છે.
હવે એને શું કર્યું? એ જ ઘરમાં બધાને ચડાવી રહ્યો છે કે ક્રિશને આફ્રિકા નથી જવા દેવાનો. ઓહ, એમ વાત છે. આમ પણ આરપી અને રશ્મિને મારા વિરુદ્ધ કંઈ થાય ને એ ગમતું જ હોય છે. એ લોકો ચોક્કસ શૌર્યને સપોર્ટ કરશે જ. ધેટ આઈ નો. મેં એ લોકોને વાત કરતા સાંભળ્યા છે એટલે 100% એ લોકો ક્રિશને રોકી જ લેશે. નો વે. હું પણ જોઉં છું કે એ લોકો ક્રિશને આફ્રિકા જતા કેવી રીતે રોકે છે. તું ત્યાં રહીને શું કરી લેવાની હતી? એટલું યાદ રાખજે, તું એકલી છે. ક્રિશની આજુબાજુમાં તારા દુશ્મનોની ટોળકી છે, એટલે આટલી સહેલાઈથી તો ક્રિશને નહીં જ જવા દે. તો મને એમ કે રાધાનું શું ડિસિઝન છે? એ આપણા ફેવરમાં છે કે પછી એ લોકોના? હમણાં સુધી તો આપણા ફેવરમાં હોય ને એવું લાગે છે, પણ મને લાગે છે ત્યાં સુધી ક્યાંક શૌર્યએ રાધાના પણ કાન ભંભેર્યા હશે. ફિયા, તો મારું એક કામ કરીશ? હા બોલ ને. મોકો જોઈને રાધા સાથે વાત કર અને પછી એના મનમાં શું ચાલે છે ને એ જાણીને મને કહે. હું ટ્રાય કરું છું, પણ તું જાણીને શું કરીશ? ક્રિશના ઘરમાં ફક્ત 2 જણ છે જેના કહેવા પ્રમાણે ક્રિશ ચાલે છે. એક રાધા અને એક ઉર્મિલા. મારું નસીબ સારું છે કે ઉર્મિલા આ વખતે ઘરમાં નથી. હવે રહી રાધા. જો રાધા આપણા ફેવરમાં હશે ને ફિયા, તો ક્રિશને આફ્રિકા જતા કોઈ નહીં રોકી શકે. હા, પણ તું જે કહી રહી છે એ મને ઇમ્પોસિબલ લાગી રહ્યું છે. ફિયા, ઇમ્પોસિબલ ને પોસિબલ કરતા મને બહુ સારી રીતે આવડે છે. પણ એ લોકોએ ક્રિશને રોક્યો તો? હું પણ જોઉં છું કે ક્રિશને આફ્રિકા જતા કોણ રોકે છે. એટલે તું શું કરવા માંગે છે? જસ્ટ વેઇટ એન્ડ વોચ. નાની નાની એટલી બધી વસ્તુઓ હતી ને કે યાદ કરીને લાવવામાં વાર લાગી. અરે વાહ, તે તો મારું અડધું ટેન્શન ઓછું કરી નાખ્યું. હેલો. અરે તમે આવી ગયા, મને ખબર જ ના પડી. ક્યાંથી પડે? પતિ 1 મહિના માટે બહાર જાય છે તો દુઃખી છે કે પછી ટેન્શનમાં છે? તારાથી એક દિવસ પણ દૂર નથી રહી શકતી, અને હવે મહિનો દૂર રહેવું પડશે એ વાતથી તો દુઃખી છું જ. પણ શૌર્યભાઈની વાત સાંભળ્યા પછી તને મારાથી દૂર મોકલવાનું મન નથી થતું. રાધા, શું થયું? હું ગયો ત્યારે તો એકદમ સારા મૂડમાં હતી, હવે અચાનક શું થયું? 1 મિનિટ, પેલા શૌર્ય આવીને તારા મગજમાં તો કોઈ વાત નથી નાખી ને? ના ના, એ મને શું કહીને જવાના. હું તો એ વિચારતી હતી કે તમારા વગર હું 1 મહિનો કેવી રીતે રહીશ. રાધા, તે જ મને મોરલ સપોર્ટ આપ્યો, એટલે જ તો હું બધું ભૂલીને કિયારા સાથે કામ કરી રહ્યો છું. તું મારી સાથે છે એટલે જ તો હું બધા સાથે લડીને આફ્રિકા જઈ રહ્યો છું. સાચું કહું ને તો તને એકલી મૂકીને જવાનું મન તો મારું પણ નથી થતું, પણ શું કરું? મમ્મીને આપેલું પ્રોમિસ પૂરું કરવા માટે બધું ભૂલીને દિવસ રાત કામ કરવું છે. બહુ બધા પૈસા કમાવા છે અને વહેલામાં વહેલી તકે આપણા પોતાના ઘરમાં રહેવા જવું છે. અને તું મારી ભાવનાઓને સમજે છે, હે ને? રાધા, 1 જ મહિનાની વાત છે અને એ તો આમ નીકળી જશે, અને પછી હું હંમેશા તારી સાથે જ રહીશ. સાચે જ? હા, અને જો કિયારા મને ફરીથી બહાર મોકલશે ને તો હું એની સામે કન્ડિશન મૂકીશ. કેવી કન્ડિશન? જો હું ડાયરેક્ટ કામ કરીશ ને તો શૌર્યને મારી પર ડાઉટ થઈ શકે છે, પણ જો હું ફાઇનાન્સરનો ઉપયોગ કરી એના થકી આ કામ કરાવ્યું ને તો એને મારી પર જરાય ડાઉટ નહીં જાય. હવે બાકી રહ્યો આરપી. એને તો મારે ફિયા સાથે મળીને જ પતાવવો પડશે, કારણ કે મારા કરતાં વધારે આરપીના વીક પોઈન્ટ્સ ફિયાને ખબર છે. બસ એકવાર ક્રિશ આફ્રિકા જતો રહે પછી એ બંનેને કાયમ માટે મારા રસ્તામાંથી હટાવી દઈશ હું. ફિયાના કહેવા પ્રમાણે ક્રિશ જવા માટે તૈયાર થઈ ગયો છે, પણ જો રાધાએ એને રોકી લીધો તો ક્રિશ બાકી કોઈને નહીં
પણ રાધાની વાત માની જ જાય છે. ઓ ગોડ, મેં માંડ ક્રિશને આફ્રિકા જવા માટે તૈયાર કર્યો છે. કોઈ એનું બ્રેન વોશ ના કરે ને તો સારું છે. જો એવું થયું ને તો મારો બનાવેલો પ્લાન ફેલ થઈ જશે. ના, હું એવું નહીં થવા દઉં. પણ એના માટે કૃષ્ણના મનમાં શું ચાલી રહ્યું છે ને એ મારા માટે જાણવું બહુ જ જરૂરી છે. હું કિયારાને કહીશ કે જો તું મને બહાર મોકલવાની હોય ને તો હું મારી પત્નીને સાથે લઈને જ જઈશ. અને મને નથી લાગતું કે કિયારા મારી વાત માટે ના પાડે. ચા બધું છોડ અને ફટાફટ આપણે બેગ પેક કરી દઈએ. રાધા મને હેલ્પ નહીં કરે? અરે એવું કંઈ નથી, તમે રહેવા દો, હું પેક કરી રહ્યું છું. એક મિનિટ, આપણે એક કામ કરીએ, આપણે બંને મળીને ભરીએ. આને શું થયું છે? આટલી ઉદાસ કેમ લાગે છે? ભાભી તમે એ કેમ ભૂલી જાઓ છો? જ્યારે અમેરિકામાં તમારા પર હુમલો થયો ત્યારે કિયારા અને ડેવિલ બંને અહીંયા જ હતા. અહીંયા રહીને તમને મારવાનો પ્રયત્ન કર્યો હતો અને એવું જ કંઈ ભાઈ સાથે કર્યું તો રાધા શું થયું? તું આટલી ડિસ્ટર્બ કેમ લાગે છે? આને કેવી રીતે કહું કે મારા મનમાં શું ચાલી રહ્યું છે? બોલ ને રાધા. હું તમને ફોર્સ નથી કરતી, પણ તમે મારી એક વાત માનશો? હા બોલ ને. તમે આફ્રિકા નહીં જાઓ તો નહીં ચાલે. રાધા અચાનક શું થયું? તમને મારાથી દૂર મોકલવામાં મારું મન કચવાય છે. રાધા ચિંતા કેમ કરે છે? તને મારા પર ભરોસો છે? હા, તને ભગવાન પર શ્રદ્ધા છે? સૌથી વધારે. તો પછી બધું એમના ઉપર છોડી દે ને. અને તે જ મને શીખવાડ્યું છે ને કે આપણી સાથે જે કંઈ પણ થાય છે એમાં ભગવાનની મરજી જ હોય છે. હા, પણ હવે જો તને તારા મિસ્ટી પર ભરોસો હોય તો મને ના રોકતી. તારા પર તો મારી જાત કરતાં વધારે વિશ્વાસ છે મિસ્ટ્રી, પણ કિયારાનો મને જરાય વિશ્વાસ નથી કે ગમે ત્યારે ગમે એ કરી શકે છે, અને એ જ વાતનો મને ડર સતાવે છે. હર્ષ, આટલું બધું ટેન્શન લેવાથી શું થવાનું છે? આપણાથી જેટલું શક્ય હતું એટલું આપણે કર્યું ને. પણ એનો કોઈ ફાયદો થયો ખરો? ક્રિશ કોઈની વાત માનવા તૈયાર જ નથી. રાજેશ અંકલ પૈસા આપવા માટે તૈયાર છે, પણ ક્રિશ લેવા માટે તૈયાર નથી. એમાં એ લોકો પણ શું કરે? અને મને તો લાગે છે કે હવે ક્રિશને આફ્રિકા જતો રોકવો મુશ્કેલ છે. તું ચિંતા ના કરીશ. કેવી રીતે ના કરું નીલા? મમ્મી ઘરમાં નથી તો એમની એબ્સન્સમાં એમના મોટા દીકરા તરીકે મારી ફરજ બને છે કે હું ક્રિશનું સારું વિચારું. હું સમજુ છું, પણ તું શું કરીશ? હમણાં મમ્મી હોત ને તો ક્રિશે એમની વાત ટાળી જ ના હોત. મમ્મીના કહેવાથી ક્રિશ ચૂપચાપ ઘરમાં બેસી ગયો હોત. નીલા, આજે મમ્મીની ખોટ વર્તાઈ રહી છે. ક્રિશ કિયારાની કંપનીમાં કામ કરે છે ને, એના લીધે જ મમ્મીજીને આઘાત લાગ્યો હશે, અને એટલે જ એ ઘર છોડીને જાત્રાએ જતા રહ્યા. એવું નથી, મમ્મી બહુ જ મેચ્યોર છે. આવી નાની સરખી વાત માટે મમ્મી આવો ડિસિઝન ના લે. તું મને એક વાત કહે, તે મમ્મીને જ્યારે કહ્યું
કે ક્રિશ કિયારાની કંપનીમાંથી આફ્રિકા જઈ રહ્યો છે, તો ત્યારે એમનું શું રિએક્શન હતું? એ કંઈ ના બોલ્યા, પણ સાચું કહું, મેં જાણી જોઈને મમ્મીજીને ક્રિશની આફ્રિકા જવાવાળી વાત કરી હતી. મને થયું કે એ સાંભળીને મમ્મીજી કંઈક રિએક્ટ કરશે અને ક્રિશને રોકી લેશે, પણ એમણે કંઈ ના કહ્યું. એક મિનિટ. નીલા, એક કામ કર, તું મમ્મીને ફોન ટ્રાય કર. એને તને સામેથી કોલ કર્યો હતો ને, તો તારો કોલ ડેફિનેટલી રિસીવ કરશે. હા. ક્રિશને લઈને બધા ઘરમાં ટેન્શનમાં હશે. આવા સમયે ફોન અવોઇડ કરીશ તો નહીં ચાલે. હલો, હા નીલા બોલ, શું થયું? મમ્મીજી, હર્ષને તમારી સાથે વાત કરવી છે. મમ્મી, તમે કેમ છો? હું ઠીક છું. તારી જોબ કેમ ચાલે છે? સરસ ચાલે છે. નીલાએ તમને કહ્યું જ હશે કે ક્રિશ કિયારાની કંપનીમાંથી આફ્રિકા જઈ રહ્યો છે. હા, કહ્યું મને. તો તમને એવું નથી લાગતું કે એને ના જવું જોઈએ? કેમ ના જવું જોઈએ? જો એણે કિયારાની જોબ એક્સેપ્ટ કરી છે તો એનું કોઈ પણ કામ કરવું એની ફરજમાં આવે છે. અરે આફ્રિકા શું, એ ગમે ત્યાં મોકલે, ક્રિશે જવું પડશે. અને એવું એણે એના બોન્ડમાં પણ લખાવી લીધું છે. હા મમ્મી, પણ આવી રીતે ક્રિશનું એકલા આફ્રિકા જવું રિસ્કી છે. હર્ષ, જીવનમાં આગળ વધવું હોય, કંઈક મેળવવું હોય તો રિસ્ક તો લેવું પડશે ને. હા, તમે શું બોલો છો મમ્મી? જે એથિકલી કરેક્ટ લાગે છે એ જ કહી રહી છું. એટલે તમે ક્રિશના આફ્રિકા જવાના ફેવરમાં છો? હા. હલો હલો મમ્મી, ફોન કટ કરી નાખ્યો. જોયું, હવે મમ્મીજી જ ક્રિશની ફેવરમાં છે તો તું અને હું શું કરી લેવાના હતા? કિયારાનો ફોન છે. હા મેડમ. થઈ ગયું પેકિંગ? હા મેડમ, થઈ ગયું. ગુડ. કંઈ બાકી રહી જાય તો ટેન્શન ના લેતા, તમારે સુધી પહોંચી જશે. ઓકે મેડમ. તમે આફ્રિકા જાઓ છો એ વાતને લઈને તમારા ઘરમાંથી કોઈ નારાજ તો નથી ને? ના મેડમ, ઉલટાનો બધા ખુશ છે. ધેટ્સ અ ગુડ સાઇન. આ તો હજી શરૂઆત છે મિસ્ટર ક્રિશ. જો તમે મારી સાથે હશો ને તો આ દુનિયામાં એક પણ એવી કન્ટ્રી નહીં હોય જ્યાં આપણી કંપનીનો રિસોર્ટ નહીં હોય. જો આપણે સાથે મળીને કામ કરશું ને તો મિસ્ટર ક્રિશ અને કિયારાને જોડીને આખી દુનિયા ઓળખશે. જી મેડમ. થેન્ક યુ સો મચ મિસ્ટર ક્રિશ. તમે મારા આ ડ્રીમ પ્રોજેક્ટ પર કામ કરવા માટે તૈયાર થઈ ગયા. ઇટ્સ માય ડ્યુટી મેડમ. ધેટ્સ ગ્રેટ. હવે જલ્દી પેકિંગ કરીને શાંતિથી સૂઈ જાઓ. આવતીકાલે બાય રોડ મુંબઈ અને ત્યાંથી ફ્લાઇટમાં આફ્રિકા જવાનું છે. ઓકે મેડમ. બાય, સી યુ ટુમોરો. ગુડ નાઇટ મેડમ. બાય. દાદા, કિયારાનો ફોન હતો. પેકિંગ થઈ ગયું કે નહીં એના વિશે પૂછતી હતી. પિયાએ જે કહ્યું એવું તો મને ક્રિશની વાતો પરથી જરાય ના લાગે. એ તો હોશે પેકિંગ કરી રહ્યો હતો. પણ આરપી અને શૌર્યનો કોઈ ભરોસો નહીં. એ ગમે તે કરી શકે છે. ના, જ્યાં સુધી ક્રિશ ફ્લાઇટમાં નથી બેસતો ને ત્યાં સુધી મારે એલર્ટ રહેવું પડશે. રાધા, તું આવી રીતે મને રડીને વિદાય આપીશ તો હું 1 મહિનો તારા વગર કેવી રીતે કાઢીશ? અરે આ તો ખુશીના આંસુ છે. તમે ઘરેથી બહાર નીકળ્યા પછી ઘણો સંઘર્ષ કર્યો અને અત્યારે તમને તમારું ગમતું કામ મળ્યું એટલે મને બહુ ખુશી થઈ. એટલે મારી આંખો ભરાઈ આવી. રાધા,
રાધા, થેન્ક યુ સો મચ. જિંદગીમાં જો તારો સાથ હશે ને તો હું આખી દુનિયા જીતી લઈશ. બસ તું મારો સાથ ક્યારેય ના છોડતી. હું હંમેશા તમારી સાથે જ છું. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હું તમારી સાથે જ હોઈશ. ચાલ હવે મને હસતા મોઢે વિદાય આપ. ઓલ ધ બેસ્ટ. ભગવાન તમારી રક્ષા કરે અને તમને સફળતા આપે. થેન્ક યુ સો મચ રાધા.